થોડા દિવસો પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્રની નિવૃત્તિ પર ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું હતું કે 1 વર્ષ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે અને અમિત શાહને પીએમ બનાવવામાં આવશે। સીએમ કેજરીવાલના આ દાવા પર ભાજપના નેતાઓ સતત જવાબ આપી રહ્યા છે। આજે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે સીએમ કેજરીવાલના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના નાતે હું કહેવા માંગુ છું કે તેઓ 2024માં ભારતના વડાપ્રધાન બનશે, 2029માં પણ તેઓ ભારતના વડાપ્રધાન બનશે। રાજનીતિ આ રીતે કરવામાં આવતી નથી। કેજરીવાલ કહે છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મુખ્યમંત્રી નહીં રહે। શું આનો અર્થ એ છે કે માત્ર તેઓ જ મુખ્યમંત્રી રહેશે? મજબૂત નેતૃત્વ માટે આવી વાતો કરવી દુર્ભાગ્યપૂર્ણ છે। ભાજપના સૌથી મોટા નેતા રાજનાથ સિંઘે એક વિવાદિત નિવેદન જે કેજરીવાલ દ્વારા આપવામાં આવ્યું છે તેને લઈને સ્પષ્ટતા કરી છે। રાજનાથ સિંઘે આજે દિલ્હીની અંદર કહ્યું છે કે કેજરીવાલ જે વારે વારે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે આગામી 1 વર્ષ બાદ તેમની ઉંમર છે તે 75 વર્ષ થઈ જવાની છે અને ત્યારબાદ તેઓ રિટાયર થઈ જશે અને વડાપ્રધાન પદ તરીકે અમિત શાહ છે તેને રાખવામાં આવશે। આ પ્રમાણે વિવાદિત નિવેદન છે તે કેજરીવાલ દ્વારા જેલવાસ પૂર્ણ થયા બાદ જેઓ બહાર આવ્યા હતા ત્યારે આ જામીન લીધા બાદ જે પ્રથમ સભા છે તેની અંદર કરવામાં આવી છે અને આ મુદ્દાને લઈને ભાજપના તમામ જે મોટા નેતાઓ છે તે પોતાની સ્પષ્ટતા આપતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે રાજનાથ સિંઘે કહ્યું છે કે અત્યારે નહીં 2024ની 2029ની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનવાના છે અને અમે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે ઈચ્છી રહ્યા છે અને તેનું નેતૃત્વ જે છે તે વિશ્વભરની અંદર ઓળખીતું છે। ભારતનું જે નામ જે છે તે વિશ્વ ફલક ઉપર લઈ જવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે। આગામી 2024ની અંદર તો તેઓ રહેવાના છે પરંતુ 2029ની અંદર પણ ફરી વખત પ્રધાનમંત્રી બનશે તેવો મારો પૂરેપૂરો વિશ્વાસ છે અને ત્યારબાદ પણ તેનું નેતૃત્વ છે તેના અંડરમાં જ કામ કરવાનું છે અને જે પ્રમાણે દેશ વિદેશની અંદર જે અત્યારે ભારતીયોને એક મહત્ત્વ મળી રહ્યું છે, ભારતીય પાસપોર્ટને એક મહત્ત્વ મળી રહ્યું છે તે આ તમામ જે સવાલોના જવાબ છે। અને કેજરીવાલ જે પ્રમાણે અફવાઓ ફેલાવી રહ્યા છે તે પણ એક ખોટી છે કારણ કે બંધારણ જે છે તે અમે નક્કી કર્યું છે કે અમારે 75 વર્ષ બાદ કોઈ નેતાને રાખવા અમારું ભાજપ જે છે તે નક્કી કરશે પરંતુ અમે અત્યારથી જ નક્કી કરી લીધું કે 2024 અને 2029ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેને અમે વડાપ્રધાન જોવા ઈચ્છી રહ્યા છે। આ સાથે તેમણે કોંગ્રેસે પણ આડે હાથ લીધા હતા અને કહ્યું છે કે બંધારણની અંદર જે મુખ્ય બંધારણની જે ફેરફાર છે તે કરવાનું કામ સૌથી વધારે કોંગ્રેસે કર્યું છે અને કોંગ્રેસે વારેવાર જે પોતાની સત્તા લાલસાને લઈને બંધારણની અંદર જે ફેરફાર કર્યા છે તેના લીધે ઘણી બધી સમસ્યાઓનો સામનો હાલ દેશ કરી રહ્યો છે। રાજનાથ સિંઘે એવું પણ કહ્યું છે કે આગામી દિવસોમાં જ્યારે ભાજપની સરકાર 400 સીટથી પણ વધારે જીતવાની છે ત્યારે દેશનો વિકાસ જે અત્યારે 10 વર્ષની અંદર થયો છે તેનાથી પણ વધારે થવાનો છે। રાજનાથ સિંઘે જે અખિલેશ યાદવને પણ આડે હાથ લેતા કહ્યું છે કે છેલ્લા 10 વર્ષથી તો સાયકલની ચેન ઉતરી ગઈ છે ત્યારે આ ચેન વગરની સાયકલ છેલ્લા 10 વર્ષથી છે તો હવે એ વિકાસ કેવી રીતે કરી શકશે અને આગામી દિવસોમાં પણ જે સાયકલ છે તેની અંદર ચેન નથી લાગવાની એટલે કે વિકાસ જે છે તે યુપીનો જે છે ફક્ત ભાજપ જ કરી શકશે અને 400થી પણ વધારે સીટો જ્યારે એનડીએની આવવાની છે ત્યારે તમામ લોકોનો સહિયારો વિકાસ રહેશે અને દેશનું જે નામ છે તે રોશન કરવામાં આવશે। જી।